વિભાગ છે, રસોડા વિભાગ છે, પછી મોરારી બાપા આવે છે એનો હેલીપેડ બનાવે છે એ તમને દેખાડું. હેલીપેડ બનાવ્યું ને આપણે આવી ગયા છીએ અને પાછળ દ્વારા જોઈ શકો છો રસોડામાં મિત્રો જે ચૂલું બનાવવામાં આવે છે એની માટે ઈંટો ને એવું બધું આવી ગયું છે, આવી ગયા છે અંગીરા મિત્રો રાજસ્થાનથી બધા ચૂલું છે ને બધી બને છે એ માટેના વાસણો આવી ગયા છે. તપેલ માટેનું જોઈ શકો છો ફૂલ જોશો મિત્રો બધું બકાલું અત્યારે જે છે ને બટેટાની ગુણું છે, ડુંગળી છે એ બધું અત્યારે ખાલી થાય છે. જો અત્યારે ભાગ છે ને એ મિત્રો ભાઈઓનો અને બહેનો ચોખ્ખા મિત્રો ખાલી લાકડાની પાઇપ જે એવા છે તમે જોઈ શકો છો. લાગત મિત્રો ટોયલેટ ફેમિલી મિત્ર થઈ કેમ છો મિત્રો? બધા મજામાં છે, મજામાં છે. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ ચિરાગ જેઠવા વ્લોગ ઉપર. એટલે ફાઇનલી મિત્રો આપણે બીજો ભાગ ચાલુ કરી દીધો છે. તો ભવ્ય તમને આગળ તમને દેખાડું કેવી રીતની જે મોરારી ઉપર રામકથા ચાલુ છે એ તમને સંપૂર્ણ કેવી રીતની તૈયારી છે ને એ દેખાડું. તો પહેલા બીજા ભાગની અંદર તમે જોયું છે આપણે જે પહેલો ભાગ હતો, આપણે જે પહેલો ભાગ છે ને એ આપણે જે મિત્રો આશ્રમ છે ને એનો છે. બીજો ભાગ છે આપણે આ એની તૈયારી હતી એ છે ને હવે તમને મિત્રો દેખાડું તો ભવ્ય છે. જમણવાર વિભાગ છે, રસોડા વિભાગ છે, પછી મોરારી બાપા આવે છે એનો હેલીપેડ બનાવે છે એ તમને દેખાડું. ખાસ કન્ટિન્યુ બનાવજો. થોડી ઘણી મિત્રો તમને થંબર ટાઈટલ ખાસ ખબર પડી ગઈ છે. ખાસ ગમે તો મસ્ત તમે લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરવા ના જતા નહીં. તો ચાલો હવે તમને આગળ દેખાડું હેલીપેડ જે મોરારી બાપા આવે છે એની માટે હેલીપેડ બનાવ્યું છે એ પહેલાં દેખાડું. પછી આપણે જવાનું છે જે રસોડા વિભાગ અને જમણવાર વિભાગ છે એ બાજુ. તો કેવી રીતની તૈયારી છે ને એ તમને દેખાડું. ખાસ ગમે તો મસ્ત લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરવા ના જતા નહીં. ગાડી લઈને જઈએ છીએ આપણે હેલીપેડ બને ને ના તો આવી રીતનું મસ્ત હેલીપેડ બનાવવામાં આવ્યું છે. અત્યારે આપણે જે મોરારી બાપા આવવાના છે રામકથા વાંચવા અને એમનું હેલીપેડ બનાવવામાં આવ્યું છે. તો હેલીપેડ બનાવ્યું ને આપણે આવી ગયા છીએ અને પાછળથી મેં અત્યારે અહીંથી તમને દેખાડી જો આ બાજુ જગ્યા પર ને આપણે ડ્રોમ ને એવું કથા વાંચવાની એ બધું ઇન્કમ તૈયારી છે. આ રસ્તો બનાવવામાં આવ્યો છે ફરતે મિત્રો કેરું પણ સોંપવામાં આવી છે જોઈ શકો છો. અત્યારે હેલીપેડ છે ને આવી ગયા છીએ તો હેલીપેડ બનાવવામાં આવ્યું છે જોઈ શકો છો. તો હેલિકોપ્ટર આ જગ્યા પર ઉતરશે મોરારી બાપુનું હેલિકોપ્ટર. તો અત્યારે મિત્રો તમે પાછળ જોઈ શકો છો ને આ યસ દોરવામાં આવ્યો છે પણ તમને લાગતું છે આ યસ શીનો છે. તો મિત્રો આ જે યસ છે ને એની ઉપર મિત્રો હેલિકોપ્ટર જે આ જગ્યા પર છે ને મોરારી બાપુનું હેલિકોપ્ટર ઉતરવાનું છે જે યસ બનાવવામાં આવ્યો છે. તો આ યસ શા માટે બનાવવાની ખાસ કોમેન્ટ કરી દેજો. અને આ જે જગ્યા છે ને ફરતે હોય આપણે મસ્ત મિત્રો લોખંડની પાઇપથી આખો ગોળ સકડો બાંધી દીધું છે અને વચ્ચે મિત્રો કોઈની એન્ટ્રી નથી કેમ કે અહીંયા મોટર દ્વારા આપણે જે કથા વાંચવાના છે ને ના જવાના છે. તો આ હેલીપેડ અહીંયા મસ્ત મજાના ખેતરની વચ્ચે મિત્રો બનાવવામાં આવ્યું છે. તો આ સફેદ પટ્ટો છે ને યસ બનાવ્યું છે ને આ હેલિકોપ્ટર ઉતરશે આ જગ્યા પર. આપણે જઈએ રસોડા વિભાગ અને જમણવાર વિભાગ છે એ બાજુ. તો એમને કેવી ફૂલ જોશમાં તૈયારી છે ને એ દેખાડો ખાસ કરી. આપણે જે હેલીપેડ છે ને બનાવ્યું ને ત્યાંથી આપણે આવ્યા છીએ આપણે જે રસોડા વિભાગ છે, જમણવાર વિભાગ છે એ બાજુ. તો એની કેવી રીતે તૈયારી છે ને એ તમને દેખાડું સંપૂર્ણ જોઈ શકો છો. છે આ બાજુ તો તમે તો અત્યારે મિત્રો આપણે જે રસોડા વિભાગ જમણવાર વિભાગ એ બાજુ આવી ગયા છીએ. તો અત્યારે ટ્રેક્ટર દ્વારા જોઈ શકો છો રસોડામાં મિત્રો જે ચૂલું બનાવવામાં આવે છે એની માટે ઈંટો ને એવું બધું આવી ગયું છે. અને અત્યારે આપણે જે આવા આપણે રસોડા વિભાગની અંદર જઈએ તો રસોડા વિભાગની અંદર પણ જોઈ શકો છો મિત્રો અત્યારે કેવી રીતની તૈયારી છે ને રસોડા વિભાગની અંદર અત્યારે. તો અત્યારે મિત્રો આપણે ફાઇનલ આવી ગયા છીએ રસોડા વિભાગની અંદર. તો વીઆઈપી મિત્રો જે જમણવાર માટે રસોડું બનાવવામાં આવે છે તો જોઈ શકો છો આ રસોડું છે એની માટે ચૂલું જોવો તમે કવડી મિત્રો ચૂલું બનાવવામાં આવી છે જોવો તમે ની અંદર છે ને આ મિત્રો જે રસોઈ બનાવવામાં આવે છે એની માટેનું ચૂલું બનાવવામાં આવી છે. તો ચૂલું તમે જોઈ શકો કવડી મોટી મિત્રો પછી ચૂલું બનાવવામાં આવી છે લાગટ મિત્રો. આ બાજુ પર આપણે પટ્ટી પર ચૂલું છે અને ચૂલું મસ્ત બનાવ્યું છે. ચૂલું મિત્રો બધે અલગ અલગ મિત્રો વાસણ ધોવા માટેના તો નળ પણ ફિટ કર્યા છે મોટા મોટા વાસણ અહીંયા આ જગ્યા પર મિત્રો ધોઈ નાખવાના એ માટેની વ્યવસ્થા વિભાગની અંદર છે. રસોડા વિભાગની અંદર ફૂલ જોશમાં મિત્રો 80% ઉપર પર અહીંયા પણ કામ થઈને મિત્રો પૂરું થઈ ગયું છે જોઈ શકો છો. ચૂલું બુલું બધું મિત્રો કામ કસ બધું મિત્રો છે ને થઈ ગયું છે. તો તમે જોઈ શકો આ બધી મિત્રો છે ને ચૂલું બનાવવામાં આવી છે લાગટ એક અંદાજે મિત્રો પહેલાં ચૂલું ગણી નાખવી. તો મિત્રો એક પટ્ટીમાં 9 છે 9 મિત્રો 9 ને 9 18 ચૂલું થાય છે. તો આ પટ્ટી ઉપર ને ઓલી પટ્ટી ઉપર બંને બાજુ મિત્રો છે ને ચૂલું બની ગઈ છે. તો 9 ને 9 18 ચૂલું આવી બનાવવામાં આવી છે. જો તમે અત્યારે ઓલી બાજુ જે કામ ચાલુ ઇન્કમ દેખાડું કેવી રીતનું કામ ચાલુ છે ને એ બાજુ ચૂલું બને છે. તો અત્યારે મિત્રો જો આ બાજુ આપણે એને ચૂલું બનાવવાનું મિત્રો કામ ચાલુ છે જોઈ શકો છો. ચૂલું બની રહી છે આપણે થોડી ઘણી મિત્રો અત્યારે બધી એ ચૂલું બને છે જે અડધી મિત્રો બની ગઈ છે. આપણે થોડી ઘણી બધી જોઈ શકો છો ચૂલું બનાવે છે આપણે. તો અત્યારે ગાળા ત્યાં ચૂલ પર કવડી મોટી તમે અંદાજ કરી શકો છો આપણે ચૂલું બધી મોટી મોટી. તો અત્યારે મિત્રો સેવન શકો મિત્રો બધા ભાઈઓ કામ કરીએ. કયો ગામ ભાઈ બાપડે કયું ગામમાં જિલ્લો કરે રાજસ્થાનથી અત્યારે રાજસ્થાનથી મિત્રો સેવા કરવા આવી ગયા છે.
અંગીરા મિત્રો રાજસ્થાનથી બધા મિત્રો સેવા કરવા આવી ગયા છે. ચૂલું બને છે અત્યારે તો તમે ચૂલું જે છે ને બધી બને છે જોઈ શકો છો બધું મિત્રો. અને આપણે કોઠા રૂમ પણ છે. કોઠા રૂમની અંદર મિત્રો અત્યારે બધું વિભાગની અંદર આવ્યા છે. રસોડા વિભાગની અંદર મિત્રો તમને દેખાડ્યું ને આ છે રસોડા વિભાગ. રસોડા વિભાગની ફૂલ જોશમાં મિત્રો તૈયારી છે. તમે જોઈ શકો છો આપણે મગ માપના તો ગામડાની ભાષામાં કેવી તો મગ બાપના એટલે કે બળતણ. તો લાકડા પણ તમે જોઈ શકો ઢગલે મોઢે લાકડા પણ આવી ગયા છે. તો તમે અત્યારે આ બધું લાકડાઓ છે. ઘણા મિત્રો સેવક મિત્રો આપણે ટ્રેક્ટર આ બધા ને કામ કરી રહ્યા છે. અને ઘણા બધા મિત્રો વાસણો ને બધું ને આવી ગયું છે. જો તમે ઠામડા તો અત્યારે મિત્રો જે મોરારી ઉપર રામકથા વાંચવાના છે પાલિતાણાની અંદર એમનું ભવ્ય ધમધમતું રસોડું છે એમની તૈયારી તમને દેખાડી છે. અને એના માટેના જોઈ શકો છો વાસણો પણ આવી મોટા મોટા જે શાક દાળ બનાવે છે એ માટેના વાસણો આવી ગયા છે. તપેલા મોટા તપેલા છે જગ મિત્રો જોઈ શકો છો. આ બધા વાસણો જોઈ શકો છો કે મોટા મોટા જો તમે શાક દાળ બનાવવા માટેના વાસણો મોટા મોટા છે ને એ બધા આવી ગયા છે જોઈ શકો અત્યારે. આ લાગટ મિત્રો એ નાના વાસણો બધા બાકી છે. મોટા જે છે ને એ આવી ગયા છે. અને આ વાસણ જે જમણવાર વિભાગની અંદર મિત્રો જે વસ્તુ માટે તો આપણે આ વાસણ આપણે બ્લોક પણ નાખીને અહીંયા મિત્રો છે ને આખું તૈયાર કરવામાં આવ્યું છે. લાદી યુટ્યુબ વિડીયો બધું ગોઠવે છે. આ વાસણ બધા છે ડોલું છે. આ જમણવારમાં મિત્રો પીરસવા માટેની જે વસ્તુ છે ને બધી શોકી વાસણો બધા આવી ગયા છે. અને આ ભાઈ મિત્રો આપણે જોઈ શકો છો લોટ બાંધવાનું જે રોટલીનો લોટ હોય પૂરીનો લોટ બાંધવાનું મશીન છે. અને આ બધા અલગ અલગ નાના મોટી મશીનો પણ આવી ગયા છે જોઈ શકો છો. ટ્રેક્ટર દ્વારા મિત્રો પાણીની ફૂલ વ્યવસ્થા ઘણી બધી મિત્રો કામ ચાલુ છે જોઈ શકો. ડોમની ઉપર મિત્રો એ કામ ચાલુ છે. અને શકો મિત્રો ભાઈ કયું કામ દાદા જમણવા કેવી તૈયારી ચાલુ છે આપણે આ રસોડા વિભાગની કેવી તૈયારી આમ જોરદાર જોરદાર બસ હવે એક દિવસમાં કમ્પ્લીટ એમ ને મિત્રો આપણે ફાઇનલ આવી ગયા છીએ રસોડા વિભાગની બાજુમાં જે જમણવાર વિભાગ છે. પણ જમણવાર વિભાગ તમને આગળ દેખાડ્યો ને એ કાપડ બાકી છે ને જે ઓલું સમવું જોઈએ. અને વીઆઈપી માટેનું તૈયારી મિત્રો ફૂલ જોશમાં મિત્રો થઈ ગઈ છે. વીઆઈપી માટેનું જે રસોડું છે જમણવાર વિભાગ છે ને એ મિત્રો તો આ વીઆઈપી માટેનું છે જોઈ શકો છો. અત્યારે કાચ ઉપર બેઠા બેઠા મિત્રો કાચની એવી રીતની બધી ખુરશીઓ મિત્રો ગોઠવી દીધી છે. વીઆઈપી જમણવાર છે. ઉપર મિત્રો પંખા ફિટ કરી દીધા છે મસ્ત બાંધે છે એટલે બાજુના કોઈ દેખાય નહીં. આ બાજુથી મિત્રો એન્ટ્રી ગેટ છે વીઆઈપી માટેનું જોઈ શકો છો. ફૂલ જોશમાં મિત્રો તૈયારી થઈ ગઈ છે વીઆઈપી માટેની. તો એવી રીતનું છે ને એની તૈયારી છે. તો આ છે વીઆઈપી જમણવાર માટે મિત્રો એક ડોમ છે ને એક ડોમ ખાલી એ લગભગ અંદાજે બહુ કેટલા ફૂટ આપણે બહુ ખબર ન પડે. જે એક ડોમ છે એ વીઆઈપી માટેનો છે. અને બે વલકામ જે છે ને એ ડોમ આપણે સાદા માણસો માટે જે આપણે દેશી માણસો માટે એમ કહી શકીએ ને એમ. તો આ વીઆઈપી માટેનો ભવ્ય છે ને એ વીઆઈપી માટેનો તો ખુરશીમાં બેસીને જમવા માટેનું વીઆઈપી માટે તો મિત્રો કાંખે ને ફૂલ જોશમાં મિત્રો તૈયારી શરૂ છે વીઆઈપી માટેની રસોડા વિભાગની. તો ચાલો બહાર જઈએ અને બહાર કેવી થોડી ઘણી મિત્રો તૈયારી છે એ દેખાડવી. અને પછી મિત્રો આપણે કોઠા રૂમ છે ને એ બાજુ તો આપણે જવા દે અંદર કોઠા રૂમની અંદર. તો ના પણ કેવી રીતના કોઠા રૂમની અંદર હું આવ્યું છે કોઠારમાં જે અનાજ એ તમને દેખાડું. ખાસ કન્ટિન્યુ બનાવી દેજો. જે રસોડા વિભાગની અંદર પાછા આવ્યા આપણે ખબર નહોતી આ હું ઢાંકેલું છે એ પણ ખબર પડી ને એટલે પાછા આવી ગયા. તો આ ઢાંકેલું છે ને અંદર મિત્રો બકાલું છે બધું જોઈ શકો છો. જે બટેટા જેવી અને આની અંદર આપણે બધું બકાલું અત્યારે જે છે ને બટેટાની ગુણું છે ડુંગળી છે એ બધું મિત્રો ઢાંકેલું છે અત્યારે. જો થોડું ઘણું મિત્રો તમને દેખાડવાની કોશિશ કરવી આપણે. તો તમે આ છે આપણે આદુના કોથરા ભર્યા છે. જો તમે અત્યારે આ છે બધું આપણે આદુ. તો ભાઈઓ બધા કામ કરે આ બધું ઢાંકેલું છે જે બટેટાની ડુંગળીની બધી ગુનું ને એવું બધું છે ને એ માટેનું જોઈ શકો છો. અત્યારે બધા આપણે કામ કરે છે ભાઈઓ બધા એવી છે. કોઠા રૂમ છે ને ના તો કોઠા રૂમની અંદર મિત્રો વસ્તુ માત્ર બધી આવવા મળી છે ટેમ્પા ભરીને. તો કોઠા રૂમની અંદર મિત્રો જેવી હું આવે છે આવ્યું છે અને હું આવવાનું છે એ ચાલો હવે અંદર જઈએ. તો આ છે ભવ્ય ધમધમતું રસોડું. અંદર કોઠા રૂમની અંદર જઈ કોઠા રૂમની અંદર કેવી રીતનું હું છે ને એ તમને દેખાડું. તો પહેરવેશ આપણે કરી લીધો છે કોઠા રૂમની અંદર. તો અત્યારે તો મિત્રો તો કોઠા રૂમ ખાલી છે કેમ કે આ જે બધું ટેબલ એવું ગોઠવી દીધું છે. અને અહીંથી મિત્રો આપણે જો બધું અનાજ છે ને એ ટેમ્પા ભરીને આવી ગયું છે એ ખાલી કરવાનું છે. તો ચાલો કેવી રીતનું હું ખાલી કરે હું કોઠા રૂમની અંદર આવ્યું છે કેમ કે કોઠા રૂમની બહાર પાછો નાનો તો ગેટ છે ત્યાંથી આવ્યા. કેમ કે હજી કોઠા રૂમની અંદર મિત્રો શું ખાલી છે કેમ કે હજી ગોઠવવાનું છે. જે કોઠા રૂમની અંદર જે માલ બધો આવ્યો છે ને એ બધો ભાલ છે જોઈ શકો છો. ટેમ્પા ભરીને મિત્રો માલ આવી ગયો છે. જેમાં શેણા છે લોટ છે એના બાસકા બધા છે પડીકા જોઈ શકો છો. આ કોઠા રૂમની અંદર અત્યારે ખાલી થાય છે જો અત્યારે સેવ ચેકો મિત્રો ભાઈઓ દ્વારા. અને અહીંયા મિત્રો શ્રદ્ધા જરૂર મિત્રો સેવ ચેકો મિત્રો ભાઈઓ છે ને બધા એ અત્યારે રાજસ્થાનથી મિત્રો કામ કરવા સેવા કરવા આવી ગયા છે. તો આ જે છે ને આ કોઠા રૂમ છે. પછી આનકામની તૈયારી છે ને એ વિરામ આશ્રમ છે એટલે વિરામ કરવા માટેની જગ્યા છે. આ બાજુ વિરામ કરવાની જગ્યા છે અને આ બાજુ પર વિરામ કરવાની જગ્યા છે. અને આ ટેમ્પો હજી એક અહીંયા તો પીળો છે એમાં પણ મિત્રો કોમન છે પણ ઢાંકેલો છે. હવે ચાલો જાવી ના હું કેવી રીતનો છે આ
પાછા આ જે પાછળ જે દેખાય ને એ મિત્રો ભવ્ય ધમધમતો મિત્રો રસોડા વિભાગ છે ને એની તૈયારી છે. આની કામ છે કોઠા રૂમ છે. એ મિત્રો બધો કોઠા રૂમની અંદર મિત્રો અનાજ છે ને એ બધું ખાલી થાય છે કોઠા રૂમની અંદર. અને આ જે ટેમ્પો છે એમાં પણ કોઠા બધું તો આ ઢાંકેલો છે એટલે કંઈ બહુ દેખાતું નથી આમાં શું છે. તો ઓલામાં આપણે મિત્રો પૂછ્યું ને તો ઓલું ખાલી કરે ને એમાં મિત્રો આપણે શેનાનો લોટ છે, શેના આખા શેના છે, શેનાનો લોટ છે, એવી રીતનું બધું કટ્ટા છે અલગ અલગ. ચાલો હજી બધું ઘણું બધું આવવાનું બાકી છે. તો આવી રીતની કાંક મિત્રો તૈયારી ચાલુ છે ને ફમદીથી મિત્રો રામકથા મોરારી બાપુની શરૂ થાય છે. એટલે કે કાલે નહીં ને ફમદી મિત્રો 17 તારીખે. તો 17 તારીખથી મિત્રો મોરારી બાપુની રામકથા શરૂ થાય છે. એમની ફૂલ ધમધમથી મિત્રો ભવ્ય ફૂલ ધડામાર તૈયારી ચાલુ છે ને એ દેખાડું છે. ને આ આપણો મિત્રો ત્રીજો ભાગ છે. મિત્રો ભવ્ય ધમધમતો રસોડું અને જમણવાર વિભાગ કોઠા રૂમ એ સંપૂર્ણ બધું દેખાડું. વીઆઈપી રસોડું, વીઆઈપી જમણવાર એ બધું મિત્રો આ રૂમ આ ભાગની અંદર છે. અને પછી જમણવાર વિભાગ છે ને એ મિત્રો ભાઈઓનો અને બહેનોનો અલગ અલગ છે ભાગ જોઈ શકો છો. અત્યારે જે આને ખાલી ડોમ ખાલી ઊભો થયો છે. એ કાપડ ઢાંકવાનું બાકી છે. ઓલકામાં કાપડ ઢાંકે છે. આ બાજુ કાપડ ઢાંકવાનું બાકી છે. લેટું ગોઠવાઈ ગઈ, પંખાને બધું ગોઠવાઈ ગયું છે. તો તો અત્યારે મિત્રો આપણે જે ભાઈઓ અને બહેનોનો અલગ અલગ જમણવાર વિભાગ છે ને આવી ગયા છીએ. તો આ મિત્રો અલગ અલગ આમાં કયો છે એ ના ખબર પણ જમણવાર વિભાગ છે. તો જમણવાર વિભાગની અંદર મિત્રો તો કાપડ ઢાંકવાનું બાકી છે. બાકી બીજું બધું થઈ ગયું છે. જો લેટો પર મસ્ત અમે ગોઠવાઈ ગઈ છે. પંખા આપણે ગોઠવાઈ ગયા નાના મોટા મિત્રો તૈયારી છે ને એ દેખાડી છે. અને અહીંયા મિત્રો લોક મેળાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. તો લોક મેળાનું આયોજન માટેનું મિત્રો સરખાને એવું લાઈડું બધી અલગ અલગ આવી છે. ચાલો એ બાજુ જઈએ અને એ બાજુ કેવી રીતની તૈયારી છે એ તમને દેખાડું. ખાસ કરીને સબસ્ક્રાઈબ ન કરે તો સબસ્ક્રાઈબ કર્યા વિના જતા નહીં. તો તમને સંપૂર્ણ મિત્રો નવા બ્લોગ તમને જોવા મળશે. જમણવાર છે ને ના મિત્રો આપણે બેસવા આવ્યા છીએ. પણ મિત્રો અત્યારે તમને દેખાડ્યું મિત્રો હવે તમે કેટલું જોખમથી મિત્રો કામ કરી રહ્યા છે. તો તમે અત્યારે કેટલું જોખમ મિત્રો ખાલી લાકડાની પાઇપ જે એંગલ હોય ને એનું પર મિત્રો ઊભું લઈને ડગમગ ઊભું લઈને મિત્રો છે ને આપણે કામ કરે છે. આ મિત્રો ઢાંકે છે આખો ડોમને જોઈ શકો છો. અત્યારે મિત્રો કામ કરે તમે જોખમનું કેટલું મિત્રો કામ છે. તો તમે અત્યારે જમણવાર વિભાગ છે ને બી માટે તૈયારી અત્યારે શરૂ છે. તો કેવું કામ કરી રહ્યા છે. તો મિત્રો ફાઇનલ છે ને રસોડા વિભાગની અંદર મિત્રો આપણે ભવ્ય ધમધમતું રસોડું છે. અને એની બાજુમાં મિત્રો જે વિરામ આશ્રમ છે ના પર આવી ગયા છે. અને આ મિત્રો ટોયલેટ બધા ફિટ કરવામાં આવ્યા છે જોઈ શકો છો. તો લાખોની સંખ્યા મિત્રો ભાઈ ભક્તો કથા સાંભળવા આવી જવાના છે. લાખોની સંખ્યા મિત્રો ભાઈ ભક્તો પ્રસાદ પણ લેવા આવવાના છે. તો એને અગવડતા અને સગવડતા ન બને એ માટે મિત્રો એના ટોયલેટ પણ ઊભા કરવામાં આવ્યા છે. તમે જોઈ શકો છો. લાગત મિત્રો ટોયલેટ ઊભા કર્યા છે જોઈ શકો. અને આ ટોયલેટ ઊભા કરવા માટેના ભાઈઓ છે ને એ બગદાણાથી મિત્રો સેવા કરવા આવ્યા છે. આ ટોયલેટ ને એવું બધું છે ને એ મિત્રો પાલિતાણાનું છે. પણ બાકી ફિટિંગ કરવા આવ્યા છે ને બગદાણાથી મિત્રો ફિટિંગ કરવા આવ્યા છે. તો બગદાણાના મિત્રો સેવન શેકો મિત્રો ભાઈઓ અત્યારે આપણે ટોયલેટને મિત્રો ફિટ કરવા આવ્યા છે જોઈ શકો છો. લાખોની સંખ્યા મિત્રો ભાઈ ભક્તોને અગવડતા અને સગવડતા ન પડે એ માટેના ટોયલેટ ફિટ કરવામાં આવ્યા છે. તો આવી રીતનું મિત્રો તમે જોઈ શકો છો. લાખોની સંખ્યા મિત્રો ભાઈ ભક્તો અહીંયા કથા સાંભળવા આવવાના છે. અને કથા મિત્રો તૈયારી કેવી રીતની છે એ તમને દેખાડ્યું છે. લાખો મિત્રો ટ્રેક્ટરો જીસીબી દ્વારા મિત્રો કામ હજી ચાલુ છે. જો તમે જીસીબી છે, ટ્રેક્ટરો હાલે છે, ટેવી ગયું છે, ઘણું બધું મિત્રો ફૂલ જોશો મિત્રો તૈયારી ચાલુ છે. અને ફમદીથી મિત્રો રામકથા આપણે અહીંયા શરૂ થાય છે. મોરારી બાપુની રામકથા. તો અત્યારે મિત્રો ટોયલેટ ને એવું બધું છે અહીંયા ઊભું કરવામાં આવ્યું છે. એની માટેના જોઈ શકો છો. ભૂંગળા આવી ગયા છે, વાલ આવી ગયા છે, બધી વ્યવસ્થા મિત્રો ફૂલ જોશમાં મિત્રો અત્યારે તૈયારી છે. જો અત્યારે આપણે આમ થોડોક તડકો લાગે ને તો એમ થાય કે આ તડકે કેમ ઊભું રહેવું. તો એવા જ તડકાની અંદર મિત્રો અત્યારે રાતને દિવસ મિત્રો કામ કરે છે. મિત્રો સ્વયંસેવકો મિત્રો ભાઈઓ જો પાલિતાણાની અંદર મિત્રો અત્યારે મોરારી બાપુની રામકથા શરૂ થવાની છે. 18 તારીખ મિત્રો શરૂ થાય છે મોરારી બાપુની રામકથા. એમની ફૂલ જોશમાં ફૂલ મોર તૈયારી ચાલુ છે. અને રાતને દિવસ મિત્રો કામ ચાલુ છે. મશીનો દ્વારા જોઈ શકો. આ છે મિત્રો જીસીબી ટ્રેક્ટર બધા મશીનો દ્વારા મિત્રો અત્યારે તૈયારી ચાલુ છે. જો જોઈ શકો એમાં આપણે આ કાપડ છે ને તડકો એટલો છે ને તો મિત્રો રાતને દિવસ કામ કરે છે. તો તમે તડકાના મિત્રો અત્યારે સ્વયંસેવકો મિત્રો તો ડોમને ઊભું કર્યું છે. એ વાસણો બધા છે. થાળી જોઈ શકો છો. ટોકમાં આવી ગયું છે રસોડા બધી. આ જે થાળી વિભાગ છે. તો તમે થેલીઓ પડી છે ને કોથળી સિમેન્ટની એ બધા વાટકા છે. આ સંખ્યા મિત્રો ભાઈ ભક્તો પ્રસાદ લેશે એની માટેની વ્યવસ્થા તો તમે થાળી ડીશું ને બધું છે. અને અહીંયા મિત્રો પીવાની લેન પાણીની લેન પણ મસ્ત મિત્રો નળ ગોઠવવામાં આવ્યા છે. તો તમે લાગત મિત્રો અને અમે મિત્રો ટાંકા છે ચોખ્ખું મિત્રો મિત્રો. તો બધે મિત્રો નળ ફિટ કરવામાં આવ્યા છે. તો તમે અત્યારે થોડા ઘણા નળ જે બાકી છે એ બધા ફિટ થઈ જશે ટૂંક સમયમાં મિત્રો. હવે તો તમે અને ટાંકા છે આમાં આ ટાંકા પણ ફિટ કરી દીધા છે. અને ટાઢું પણ આપણે અહીંયા જે થોડું ઘણું મિત્રો બાકી છે ઘણું એટલે એ બાજુ હજી નથી જતા. તો લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. અલગ અલગ બધી રાઈડો ફિટ કરે છે. પણ જો દૂરથી તમને દેખાડી દેવી બહુ ફિટ થયું નથી. તો આ
મિત્રો આપણે ત્રીજો ભાગની એન કહ્યું છે એટલે મિત્રો ભવ્ય ધમધમતું રસોડું અને વીઆઈપી રસોડું જમણવાર વિભાગ લોક મેરો અને કઠોળ બધું તમને દેખાડ્યું છે. તો આ વ્લોગ અત્યારે એન કહ્યું છે. વ્લોગ ગમે તો મસ્ત લાઈક કરી દીજો, શેર કરી દીજો, સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરવા ના જતા નહીં. ચાલો કાલે નવા ઉમંગ અને નવા જોશ સાથે નવા વ્લોગ મળશું. ત્યાં સુધી બધા મિત્રોને બાપા સીતારામ, જય મેડીમાં ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને ખાસ કોમેન્ટમાં જય ભોળાનાથ લખવાનું ભૂલતા નહીં. યુટ્યુબ ચેનલ ચિરાગ જેઠા વ્લોગને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો અને બેલ આઇકન ઓન કરો.